હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ વેબ ગુજરાત. આજે આપણે 2 જાન્યુઆરીના મહત્ત્વની ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. તો પહેલી કે ભારત રત્ન અને પદ્મ વિભૂષણની સ્થાપના, જે 2 જાન્યુઆરી 1954ના રોજ સ્થાપના કરવામાં આવી, ત્યારથી બધાને એનાયત આપવાની શરૂઆત થઈ હતી. પ્રથમ ભારત રત્ન એવોર્ડ શ્રી રાજગોપાલાચારીને મળ્યો હતો અને પ્રથમ પદ્મ વિભૂષણ એવોર્ડ સત્યેન્દ્રનાથ બોઝને મળ્યો હતો. બીજી ઘટના 1897માં મહાત્મા ગાંધીજીના ત્રીજા પુત્ર રામદાસ ગાંધીની જન્મજયંતિ હતી. તેમના 127મા જન્મ દિવસે આપણે તેમના જીવન અને સેવાને યાદ કરીએ છીએ. તો કે મહાત્મા ગાંધીજીને આપણે જોઈએ તો 4 પુત્ર હતા: હરિલાલ, મણીલાલ, રામદાસ, દેવદાસ. ત્રીજી ઘટના ઐશા દાદાવાળાનો જન્મદિવસ. તેમનો જન્મ 2 જાન્યુઆરી 1985માં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના કવિયત્રી અને પત્રકાર હતા. ચોથી ઐતિહાસિક ઘટના 1878માં નાયર સર્વિસ સોસાયટી એટલે કે NSS સંસ્થાની સ્થાપક મન્નત પદ્મનાભ પિલ્લાઈનો જન્મદિવસ. આ દિવસે ગુજરાતમાં શૈક્ષણિક કે અન્ય વહીવટી કાર્યક્રમો પણ યોજાય છે, જે શિક્ષણકુંજ કે દિન વિશેષ બ્લોગ્સમાં મુખ્યત્વે જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.